લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। રાહુલ ગાંધીના 2 દિવસનો ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો છે। તો રાહુલ ગાંધી આજે પહેલા એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખો સાથે એક બેઠકનું આયોજન, જ્યારે 10:30 કલાકે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો હાજર રહેશે। ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે, જ્યારે 1:30 વાગે જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખો સાથે બેઠક કરશે। 2:30 વાગે તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે, જ્યારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી સામાજિક આગેવાન, મહેમાનો સાથે બેઠક કરશે। આવતીકાલે કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી એક સંવાદ કરવા જઈ રહ્યા છે, જ્યારે આવતીકાલે બપોરે 2 વાગ્યા બાદ દિલ્હી જવા રવાના થશે। તો રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો અને જોમ ઉમેરવા આવી રહ્યા છે। રાહુલ ગાંધીનો આ 2 દિવસનો પ્રવાસ ખૂબ મહત્વનો, જેમાં કાર્યકર્તાઓ સાથે તે સંવાદ કરવાના છે। તાલુકા જિલ્લા લેવલે જે પ્રમુખ, ઉપપ્રમુખ છે તેમની સાથે પણ બેઠક કરવાના છે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કાર્યકર્તાઓ સાથે સંવાદના પણ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સીધા જ જે પ્રમુખ, ઉપપ્રમુખો સાથે બેઠક કરવાના છે, જે સાંજે 7 વાગ્યા સુધી ચાલશે।